આગળ વાત કરીએ બોટાદની। વડોદરા બાદ હવે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું। હિંમતભાઈ કટારિયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું। બોટાદમાં કારમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખને તેમને રાજીનામું મોકલ્યું। હારની જવાબદારી સ્વીકારી અને હિંમત કટારિયાએ રાજીનામું આપી દીધું। તો બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આપ્યું રાજીનામું। બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું આજે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપેલું છે। મારા ધારવા પ્રમાણે જે પરિણામો આવવા જોઈએ એવા નથી આવ્યા। ખૂબ જ નબળું પ્રતિસાદ જિલ્લામાંથી મળ્યો। નૈતિક જવાબદારી સમજીને મેં રાજીનામું આપ્યું છે અને જે કોઈ જવાબદારી સંભાળશે કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે અને સુદૃઢ રીતે હજી કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે હંમેશા પ્રયત્નો કરતો રહીશ। થેન્ક યુ। કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું। હિંમતભાઈ કટારિયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું। બોટાદમાં કારમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખને તેમને રાજીનામું મોકલ્યું। હારની જવાબદારી સ્વીકારી અને હિંમત કટારિયાએ રાજીનામું આપી દીધું। તો બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આપ્યું રાજીનામું।